સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર બાળકો શાળામાં પુરાયેલા છે અને બહારથી લોક લાગેલું છે. અલગ અલગ મીડિયા પોર્ટલ દ્વારા આનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને અલગ અલગ લોકોએ પોતાના મંતવ્યો રાખ્યા. પરંતુ હકીકત શું હતી એને લઈને પરિપત્ર બહાર આવ્યો છે. પાટડીની ફતેપુરાની આ શાળા એની અંદર બાળકો જે સ્કૂલમાં ફસાઈ ગયા હતા. મુદ્દો શું હતો તો એવું કહેવામાં આવ્યું છે કે વાત એવી હતી કે મધ્યાહન ભોજન માટે બાળકોને લઈ જવામાં આવ્યા હતા. સ્કૂલ પછી આ બાળકોને લઈ જવામાં આવ્યા હતા. શિક્ષકને એવું લાગ્યું કે અંદર કોઈ નથી એટલા માટે એમણે લોક મારી દીધું હતું ભૂલથી. અંદર કોઈને પૂરી નહોતા રાખ્યા. જેવી ખબર પડી કે આવી રીતે બાળકો અંદર ફસાયા છે 10 થી 20 મિનિટની અંદર જઈને બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પણ જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો ઘણાએ કહ્યું કે શિક્ષકોએ બાળકોને અંદર પૂરી દીધા. તો ઘણી બધી વાતો ચાલી હતી. ઘણીવાર એવું થાય છે કે આપણે કોઈ પણ વાતને જાણ્યા જોયા વગર બસ એની પાછળ લાગી જઈએ છીએ. આવા ઘણા કિસ્સાઓ બન્યા છે. સોશિયલ મીડિયાની અંદર આવા ફેક ન્યૂઝ વધારે ફરતા થાય છે. આ એક નાનકડી ભૂલ હતી જે માનવીય ભૂલ હતી, ન થવી જોઈએ એવી ભૂલ હતી, પરંતુ તેમ છતાં પણ કોઈ જાણી જોઈને ઇન્ટેન્શનલી બાળકોને આવી રીતે પૂર્યા નહોતા. એક ભૂલ હતી જેને લઈને જવાબ પણ માંગવામાં આવ્યો છે.